દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર લઈને આવ્યા છે ગુજરાત ન્યૂઝ 24। ડભોઈ તાલુકાના અરણિયામાં એલસીબીનો મોટો સપાટો। ભારતીય બનાવટના વિદેશી શરાબનો ₹3.31 લાખનો જથ્થો ઝડપી પાડ્યો। અરણિયા ગામે ઘરના રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોંયરામાં છુપાયેલો 1368 નંગ શરાબનો જથ્થો એલસીબી દ્વારા જપ્ત। આરોપી ફરાર। ડભોઈ તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની વધતી બધી પર રોક લગાવવા માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ જ કાર્યવાહીના ભાગરૂપે ડભોઈ તાલુકાના અરણિયા ગામે એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર અરણિયા ગામે આવેલ એક મકાનના રસોડામાં ગેસ સિલિન્ડર નીચે ખાસ ભોંયરું બનાવી તેમાં શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। એલસીબી ટીમે બાતમીના આધારે દરોડ પાડતા પ્લાસ્ટિકના બિયર ટીન તેમજ કાચના બિયર ટીન મળી કુલ નંગ 1368 ટીન ભારતીય બનાવટના વિદેશી શરાબનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જપ્ત કરાયેલ શરાબની કુલ કિંમત આશરે ₹3,31,488 હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર કાર્યવાહી એલસીબીના એએસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રણવીરસિંહ, હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ રાણાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર કિશનસિંહ તેમજ અધિક પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમાર સનતભાઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી। જો કે દરોડા દરમિયાન દિનેશભાઈ ઉર્ફે પકોસના બારિયા નામનો મુખ્ય આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો અને તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે। એલસીબી દ્વારા પ્રોહિબિશન એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ડભોઈ પોલીસને કેસ સોંપવામાં આવ્યો છે। હવે તપાસ દરમિયાન આ શરાબ કોને પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીને ઝડપી લેવામાં આવે તો આ ગેરકાયદેસર શરાબના વેપાર અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે।